સામાન્ય બાળકો નથી, તમે ભગવાનના અનન્ય કૃપા પાત્ર છો. તસવીરમાં આ કેમ્પસનું નામ શું છે? બ્રહ્મ જ્યોતિ. શું નામ? બોલો, શું નામ? જ્યોતિ. અનુપ મંદિરનું કેમ્પસ, એનું નામ શું? અને મંદિર કોનું છે? કયા ભગવાન છે? કયા ભગવાન છે? અને મૂર્તિઓ કઈ છે? કોઈ પૂછે કે તમે મંદિર કોનો દર્શન કર્યા, તો શું કહો? સ્વામિનારાયણ ભગવાન, પછી ગુણાતીતાનંદ સ્વામી, ગોપાલ સ્વામી. બોલો, સ્વામિનારાયણ ભગવાન, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, ગુરુદેવ યોગીજી મહારાજ. શાબાશ, પહેલો નંબર. હા, રામનવમી એ કોનો જન્મ દિવસ હતો? એક તો શ્રી રામચંદ્ર ભગવાનનો. કોનો? રામનવમી નામ સાથે પડ્યું, ખબર છે? આમ તો ચૈત્ર સુધી નામ કહેવાય. શું કહેવાય? નામ. ચૈત્ર મહિનાનો 9મો દિવસ એટલે ચૈત્ર સુધી નામ, પણ એને બધા નામ નવમી કહે. શું કહે છે? સાથે રામચંદ્ર ભગવાન તે દિવસ પ્રગટ થયા. કોણ? હજારો વર્ષ પહેલા. એવું કહે છે 10,000 વર્ષ પહેલા ભગવાન પ્રગટ થયા. અને સ્વામિનારાયણ ભગવાન તે જ દિવસે 243 વર્ષ પહેલા પ્રગટ થયા. કેટલા વર્ષ પહેલા? સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થાય એટલે રામનવમીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રી હરિ જયંતિ કે. શું કે? શ્રી હરિ. સ્વામિનારાયણ ભગવાનનું નામ છે શ્રી હરિકૃષ્ણ મહારાજ, એટલે શ્રી હરિ જયંતિ. અને રામચંદ્ર ભગવાનનો પ્રાગટ્ય એટલે રામનવમી. એક દિવસે રામચંદ્ર ભગવાન પ્રગટ્યા અને સ્વામિનારાયણ ભગવાન પ્રગટ્યા. રામચંદ્ર ભગવાન કયા ગામમાં પ્રગટ્યા? આણંદમાં, અમદાવાદમાં, નવસારી, સુરત. ક્યાં પ્રગટ્યા? શાબાશ, અયોધ્યા. અને સ્વામિનારાયણ ભગવાન છપૈયા. અરે વાહ, શાબાશ. હા, તૈયાર થયો છોકરો. સ્વામિનારાયણ ભગવાનનું તમારા જેવા બાળક તારે નામ શું પડ્યું હતું? ઘનશ્યામ. પછી વન વિચરણમાં નીકળ્યા પછી નામ શું પડ્યું? નીલકંઠ. પછી દીક્ષા લીધી એમને રામાનંદ સ્વામી પાસે, તો નામ શું પાડ્યું? સહજાનંદ. શું પાડ્યું? અને એમને આપણને મંત્ર આપ્યો, સ્વામિનારાયણનો મંત્ર આપ્યો, એટલે એ સ્વામિનારાયણ ભગવાન તરીકે ઓળખાયા. અને એમના આશ્રિત સંતો, ભક્તો બધા સ્વામિનારાયણના સત્સંગી કહેવાય. આપણે બધા કોના કહેવાય? સ્વામિનારાયણના સત્સંગી કહેવાય. અને એ જ સ્વામિનારાયણના સત્સંગમાં ગુરુદેવ શાસ્ત્રીમાં ગુરુદેવ યોગીજી મહારાજ બે અદ્ભુત સાધુઓ હતા. એમને મને તમને બધી આપણે કહેવાય, આપણા બાળકોને, યુવાનોને ગામડામાં, તમે તો જાણો છો કે નહીં જાણો, પણ ગામડામાં શું કે વાનર સેના છે. શું કે? આપણી સેના કઈ કહેવાય? વાંદરા જોયા છે ને? શું કરતા હોય? ઉપાહૂપ આમ કરતા હોય ને, મારામારી કરતા હોય ને, તોડફોડ કરતા હોય. આપણે કોઈ જગ્યાએ ધમાલ કરીએ એટલે મોટી ઉંમરવાળા ઘડિયા શું કે? એ વાંદરા ભાગો અહીંથી. શું કે? એ વાંદરા ભાગો અહીંથી. પણ શાસ્ત્રીમાં યોગી મહારાજે આપણી વાનર સેનાને નારાયણી સેના બનાવવા માટે એક માર્ગ બતાડ્યો. શું બતાડ્યો? તમારે નડિયાદથી અહીં આવવું હોય કે વિદ્યાનગરથી અહીં આવવું હોય
તો યોગીજી માર્ગે આવવું પડે. કયો માર્ગ? આપણા રોડનું નામ શું છે? યોગીજી માર્ગ. હવે ગુરુદેવ શાસ્ત્રીમાં અને ગુરુદેવ યોગી મહારાજે આપણે વાનર સેનામાંથી નારાયણી સેના ના માર્ગે ચાલવા માટેના માર્ગનું નામ શું આપ્યું? અક્ષર પુરુષોત્તમ માર્ગ. બોલો, કયો માર્ગ? કયો માર્ગ? માર્ગ. રામચંદ્ર ભગવાન થઈ ગયા, કૃષ્ણ ભગવાન થઈ ગયા, સ્વામિનારાયણ ભગવાન થઈ ગયા, પણ અક્ષર પુરુષોત્તમના માર્ગે ભગવાન છે ને ક્યાં છે? એવા સાધુ દ્વારા પ્રગટ છે. કોના દ્વારા? સાધુ દ્વારા પ્રગટ છે. અત્યારે મહંત સ્વામી એ ભગવાનનું પ્રગટ સ્વરૂપ કહેવાય. શું કહેવાય? પ્રગટ સ્વરૂપ કહેવાય. દિલ્હીમાં ગુરુજી છે, પ્રગટ સ્વરૂપ કહેવાય. પ્રેમ સ્વરૂપ સ્વામી છે, પ્રગટ સ્વરૂપ કહેવાય. આપણે જેના સાનિધ્યમાં બેઠા છે એ અશ્વિનભાઈ શું કહેવાય? ભગવાનનું સ્વરૂપ કહેવાય. શું કહેવાય? એને આપણે ભગવાનનું સ્વરૂપ માનીએ તો આપણે વાનર સેનામાંથી નારાયણી સેના થઈ જઈએ. કેવા થવું છે? નારાયણી સેનાના મેમ્બર. તો શાસ્ત્રીમાં ને ગુરુદેવ યોગીજી મહારાજે અક્ષર પુરુષોત્તમનો માર્ગ પ્રવર્તાયો. અમે તમારા જેવા ટાબોરિયા હતા, તમને ખબર નહોતી, પણ યોગીજી મહારાજ અમારી પાસે ધૂન બોલાવતા. શું બોલાવતા? હું બોલાવું, બોલશો? હું નાનો તમારે જેટલો હતો ને તારે બાપા સામે બેસી જતા અમારે તમારે જેમ ટાબોરિયા મંદિરમાં. એટલે બાપા પછી બોલાવે, સ્વામી અને નારાયણ, સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ, અક્ષર અને પુરુષોત્તમ, બ્રહ્મ અને પરબ્રહ્મ, બ્રહ્મ અને પરબ્રહ્મ, આત્મા ને પરમાત્મા, આત્મા ને પરમાત્મા. પછી બાપા બોલતા, સ્વામી એટલે સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી, નારાયણ એટલે સહજાનંદ સ્વામી. સ્વામી એટલે નારાયણ એટલે સ્વામી અને નારાયણ. સ્વામી એટલે નારાયણ એટલે સાબાસ. અક્ષર અને પુરુષોત્તમ, અક્ષર એટલે સાબાસ. પુરુષોત્તમ એટલે અરે વાહ. અક્ષર અને પુરુષોત્તમ, બ્રહ્મ અને પરબ્રહ્મ. બ્રહ્મ એટલે પરબ્રહ્મ એટલે અરે વાહ. આત્મા ને પરમાત્મા, આત્મા એટલે પરમાત્મા એટલે યાદ રાખજો. આ ભગવાન પ્રગટ છે, સાકાર છે. એવા સત્પુરુષ દ્વારા મને મળ્યા છે અને એમને રાજી કરવા માટે મારે કુસંગ વ્યસન રાખવું નથી. શું નથી રાખવું? કુસંગ એટલે ભગવાનથી દૂર લઈ જાય. કુસંગ ભણવા ના દે, સ્કૂલમાં વાંચવા ના દે, ઘરે મા બાપનું માનવા ના દે, એટલે એ કુસંગ કહેવાય. એનાથી દૂર લઈ જશે. અને વ્યસન, બધા વ્યસન પડે છે ને ઘણાને. મોબાઈલનું વ્યસન પડી જાય. કેવું? મોબાઈલનું, ટેલિવિઝનનું વ્યસન પડી જાય. ખાવા પીવાના, ઘરના છોકરાને બહારનું જ ખાવાનું ભાવે, એ વ્યસન. વ્યસન નહીં. હા, ભણવામાં ધ્યાન આપવાનું. ક્યાં ધ્યાન આપવાનું?
ભણવામાં ધ્યાન આપવાનું. ભણવામાં ધ્યાન આપવું હોય તો મોબાઈલ છે, ટેલિવિઝન છે, ખોટા વ્યસન છે એ આપણને બાધારૂપ છે. તો સવારના પરમાં ઉઠીને પ્રાર્થના કરજો. મા બાપને કેટલા પગે લાગો છો ઉઠીને? સવારમાં ડેડી મમ્મીને પગે લાગવાનું. કારણ કે ડેડી મમ્મી આપણું કેટલું જતન કરતા હોય છે. આપણે સારું ભણીએ, આપણે સારો ખાઈએ, આપણે સારા કપડાં પહેરીને નિશાળે જઈએ, આપણને વેકેશન પડે તો ફરવા લઈ જાય, વાપરવાના ખિસ્સામાં પૈસા આપે, આપણું ભાવતું મમ્મી બનાવે, આપણને નાતો શીખવાડે, કપડાં પહેરતા શીખવાડે, કેટલું બધું કરે છે આપણા પપ્પા મમ્મી. અને આપણા માટે પૈસા કમાવા માટે ધોમ ધકતા તાપમાં ઓફિસે જાય અને તમને છત્રી આપે ને છત્રી ના રાખે. તો આવા મા બાપને રોજ પગે લાગવાનું. શું કરવાનું? એક તો પહેલાં આપણા ભગવાનને, ઠાકોરજીને અને ગુરુને બેને પગે લાગવાનું ઘરમાં મૂર્તિઓ રાખીને. અને ત્રીજા આપણા મા બાપને પગે લાગવાનું. કોને લાગવાનું? મા બાપને. અને જે શાળામાં બનતા હોય એ શાળા માટે પ્રેમ રાખવાનો. શું રાખવાનો? પ્રેમ. આ મારી શાળા છે. શું કહેવાનું? મારી શાળા છે, હું ભણેલો. અમે અમારી શાળામાં જોઈએ તો કહીએ બધાને, જો અમારી શાળા છે. વિદ્યાનગર જોઈએ તો વીપી સાયન્સ કોલેજ, આ અમારી કોલેજ છે, અહીં ભણતા હતા અમે. તેના માટે પ્રેમ હોવો જોઈએ. શું હોવો જોઈએ? પ્રેમ હશે તો આપણે દોડી દોડીને શાળામાં જઈશું. ક્યાં જઈશું? હા, જવા દે ને, બેકાર શાળા છે, પછી જવાનું મન થાય. મારી શાળા રૂડી રૂપાળી છે. શું કહેવાનું? કેવી છે મારી શાળા? મારી શાળા કેવી છે? રૂડી રૂપાળી છે મારી શાળા. અરે તમે જો તો અફલાતૂન શાળા છે. હા, એમ આપણી શાળા આપણને ગમે એના માટે પ્રેમ રાખવાનો. અને બીજું જે શિક્ષકો ભણાવતા હોય એના માટે ગુરુભાવ રાખવાનો. કયો ભાવ રાખવાનો? પોતાને જે ભણાવે છે એ શિક્ષકો માટે આપણને પૂજ્ય ભાવ હોય છે. અહીંયા આપણે પાણી, ઘરમાં પાણી ક્યાંથી આવે છે? નીચેથી આવે, પણ ક્યાંથી આવે? નળમાં પાણી આવે, ક્યાંથી આવે? ટાંકીમાંથી. ક્યાંથી આવે? ટાંકી ક્યાં હોય? ઊંચામાં ઊંચી ટાંકી હોય. ક્યાં? ઊંચામાં ઊંચી. તો પાણીનો ફ્લો નીચે આવે. નીચે ટાંકી હોય તો ઉપર પાણી આવે? ઉપરથી પાણી નીચે આવે. એમ આપણે આપણા મા બાપને, આપણા ઈષ્ટદેવને, આપણા ગુરુજનોને અને આપણા શિક્ષકોને પગે લાગીએ તો આમ આશીર્વાદ મળે. શું મળે? આશીર્વાદ મળે. તો આપણી બુદ્ધિ જાગૃત થાય. શું થાય? જાગૃત થાય. ભણવામાં આપણને મજા આવે. એટલે આશીર્વાદ લેવાના એના. એટલે એમને નમતા રહેવાનું. વડીલોને, ગુરુજનોને, ઈષ્ટદેવને, મા બાપને આટલી ટેવ પાડજો બેટા. હા, અને ચોખ્ખાઈ રાખવાની. શું રાખવાની? શું રાખવાનું? સાફ સુથરા રહેવાનું. હા, કોસ્ટલી કપડાં પહેરવા કે કોસ્ટલી સાયકલ રાખવાની જરૂર નથી, પણ જે વસ્તુ છે એને સાફ સુથરી રાખવાની. કેવી રાખવાની? રૂમ પણ સાફ. આપણા પુસ્તક છે, આપણી નોટબુક છે, એને સરસ પૂઠું ચડાવીએ, સરસ એ કરીએ, સારા અક્ષર રાખીએ. અને કોઈની ખટપટ, નિંદા, માથાકૂટની વાતો કરવાની ટેવ જ પાડી દેવાની અત્યારથી. હા બેટા, અત્યારથી ટેવ પાડજો. અને રોજ બધા નાવશો રોજ. શરીર પણ સાફ સુથરું રાખવાનું. હા, વાળ ના ધોતા આવડતો મમ્મીને કહેવાનું મારે અઠવાડિયામાં વાળ ધોયા. શું કરવાનું? વાળ ધોવાના. કપડાં સારા પહેરવાના, ધોઈ લો. હા, રૂમ ચોખ્ખી રાખવાની. તમારું દફતર સરસ હોવું જોઈએ. અને આ રીતે તમે જો ભણશો, સરસ જીવન જીવશો તો સુખ્યા સુખ્યા થઈ જશો. તમે આયા, ખૂબ આનંદ થયો. ભગવાનનો આશરો. હું કોનો? હું કોનો? અને ભગવાન? હું ભગવાન. બસ ભગવાન બધું સંભાળશે. ભગવાનના થઈશું તો ભગવાન સદાય આપણી રક્ષા કરશે. બધી રીતે રક્ષા કરશે, સુખ્યા કરશે. તો હું ભગવાનનો છું એવું રાખશો તો પરીક્ષાનો, ડામ્મીસોનો, કોનો ઘનશ્યામ મહારાજનો જીવન ચરિત્રની વાત કરી
કે 12-14 વર્ષ 11 વર્ષે નીકળ્યા, પણ 12-14 વર્ષની એમની ઉંમર થઈ. એક જંગલમાં એક ગામડામાં ગયા તો રાત પડી એટલે ગામ લોકોએ કહ્યું, પેલા મંદિરમાં હતું, મંદિરના મહંતે કહ્યું તમે ઘર મંદિરમાં આવતા રહો. તાકે કેમ? તાકે રાત્રે સિંહ આવે. શું આવે છે? સિંહ આવે છે, અને સિંહ માણસને લઈને ઉપાડી જાય ને ખાઈ જાય છે, તો બહાર ના રહેવાય. તો સ્વામિનારાયણ ભગવાન કે અમે કોઈ ઘરમાં રહેતા નથી. સ્વામિનારાયણ ભગવાન ઘરમાં નહીં, ઝાડ નીચે જ રહેતા. વન વિચરણમાં હતા ત્યારે તો ઝાડની નીચે ઓટો હતો ને ત્યાં સ્વામિનારાયણ ભગવાન પદ્માસન આવીને બેઠા. રાત્રે 12 વાગે સિંહ આવ્યો. કોણ આવ્યો? સિંહ. આ તો સિંહ મોટી ત્રાડ પાડી. સિંહે આખું ગામ ધ્રુજી ગયું. અને બધા તો ઘરમાં, એટલે ઘરમાં તો સિંહ જાય ને બધું બંધ હોય એટલે. પણ બધાને બીક લાગી કે આ છોકરો બહાર બેઠો છે 14 વર્ષનો, એને ચોક્કસ સિંહ ઉપાડી જશે આવે. એટલે બધા બારીઓથી જોતા હતા આમ. અને જ્યાં સિંહ આવ્યો થોડોક દૂર હતો ને, તાળો પાડતો પાડતો મહારાજે આમ આંખ કરીને શાંત થઈ ગયો. શું થઈ ગયું? સિંહ શાંત થઈ ગયો. મહારાજ આમ કરી આવ્યો, મહારાજને પગે લાગીને મહારાજની પાસે બેસી ગયો. એ ધ્યાન કરવા બેસી ગયો ભગવાન સાથે. સવારે 4 વાગ્યા એટલે મહારાજે આંખ ઊંચી કરી, એને આંખ જોઈ, મહારાજ આમ જોતો હતો. એટલે મહારાજે ઈશારો કર્યો, જા જંગલમાં જતો રહે કહે. એટલે જતો રહ્યો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન સિંહ હતો તો એ બેસી રહ્યા. પછી પૂછ્યું ગામ લોકોએ કે છોકરા તને બીક ના લાગી? શું પૂછ્યું? બીક ના લાગી? સિંહ તને મારી નાખશે? તાર ભગવાન શું બોલ્યા ખબર છે? हमने प्रभु के लिए घर छोड़ा, डर को हमने छोड़ दिया. भगवान ने राजी करवा में निकळ्या छे, डर हमने છોડી દીધો. ડર ભાગી ગયો મારાથી. એટલે ડર રહિત થવું છે. કેવું થવું છે? ડર રહિત છે. કંઈ પણ બીક લાગે, કંઈ પણ આવું તો સમના 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 કરું. શું કરું? સ્વામિનારાયણ 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 કરું. અશ્વિનભાઈ, શાંતિભાઈ, પેલા મદારી આવે છે ને, મદારી જોયા છે? ડુકડુકી વગાડે આમ, પછી હું કઈ નાગ ઊભો કરે ને એ ખેલ કરે મદારી. તમે ગામડામાં બધું બહુ ખેલ ચાલે એવો. તે મદારી પછી અશ્વિનભાઈ શાંતિભાઈ હાથમાં કોંકરો આપે. શું આપે? પથ્થરો આપે. શું આપે? પથ્થરો. 5-25 જણ ટોરે વરે ને પથ્થરો આપે. પછી પેલું બૂન વગાડે કરીને પછી મંત્ર બોલે. પછી કે તમે હાથ ખોલો, તમારા હાથમાં રૂપિયો આવશે. શું હશે? રૂપિયો. અને હાથ ખોલો, બધાના હાથમાં રૂપિયો. શુભ દેખાય? પથ્થરો આપ્યો તો રૂપિયો થઈ જાય. અશ્વિનભાઈ શાંતિભાઈ શું કરે? સ્વામિનારાયણ 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 કરે તો કાંકરો જ હોય. શું હોય? કાંકરો જ હોય. એ મદારી મંત્ર ફૂંકીને તમારી નજરબંધી કરે. એ કાંકરો કહે તો કાંકરો દેખાય, રૂપિયો કહે તો રૂપિયો દેખાય. એ જે બોલે એ દેખાય આપણને. પણ સ્વામિનારાયણ 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 મંત્ર બોલે, જાપ કરે તો એનો નજરબંધી લાગે નહીં. આપણને જે હોય એ જ દેખાય. એટલે મંત્ર કરવો. શું કરવું? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. તો ધૂન કરવાની ટેવ પાડજો. કઈ ટેવ પાડવાની? ચાલો 2 મિનિટ કહું, મારી જોડે ધૂન કરો. ઓમ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ